શ્રી ગણેશાય નમઃ. શ્રી સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ. વીટીવી ગુજરાતી.com એની વિશિષ્ટ પ્રસારણ સેવા ધર્મયાત્રા એમાં આદિત્ય પરાશર જ્યોતિષના માધ્યમથી હું ચંદ્રકાંતભાઈ ગણપતરામ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેમ અગાઉ ઘણા બધા એપિસોડ્સમાં ઘણી બધી વાતો જાણવા લાયક અને આપણા જીવનમાં ઉતારવા લાયક એની રજૂઆત થઈ ચૂકી છે. એમાં એક વિશેષ વાત, આજે ભગવાન સત્યનારાયણની કથા, એમાં સત્યનારાયણ યાની કે ભગવાન વિષ્ણુ, મહાવિષ્ણુ, એનું પૂજન કઈ રીતે કરવું એની વાત છે. કોઈ પણ પૂજનની શરૂઆત થાય એટલે એમાં ગજાનન ગણપતિની પૂજા હોય જ, એની સાથે પુણ્યાહ વાચન કલશની પૂજા હોય અને સ્મરણ માત્રથી કુલદેવીની પણ પૂજા હોય, જગદંબાની પૂજા, જેને વસોરધારા સહિત ગણેશ ગૌર્યાદિ માતરઃ કહે છે. એની વિશિષ્ટ વાત હું ભવિષ્યમાં આપને કરીશ, પણ આજે એની પૂજા કર્યા પછી ભગવાન મહાવિષ્ણુની પૂજા, જેને આપણે સત્યનારાયણ કહીએ છીએ, એ સત્યનારાયણની પૂજા જ્યારે તમે કરો છો ત્યારે એમનો જે મંડપ છે એમાં બાજોટ પર ચાર બાજુ ચાર કેળના પાન, ભગવાને કેળના પાન પસંદ કર્યા છે અને કેળના પાનની સાથે એમને સફેદ આસન જોઈએ, સ્થાપન જોઈએ. સફેદ એ પવિત્રતાનું પ્રતીક છે અને એમાં અક્ષતની ડગલી કરીને એમાં અષ્ટ કમળનું યાની કે 8 પાંખડીવાળું કમળ બનાવવું, યાની કે અષ્ટ પ્રકૃતિ, અને એના ઉપર સરસ મજાનું પાત્ર મૂકીને, કાશ્ય પાત્ર કે ત્રાબાનું પાત્ર મૂકીને ભગવાન ચતુર્ભુજ, ભગવાન મહાવિષ્ણુ કે શાલિગ્રામ, ભગવાન વિષ્ણુની પૂજા સત્યનારાયણ તરીકે કરવામાં આવે છે અને એમનું આવાહન કરવાનું છે. યજમાન પતિ પત્ની જે બેઠા હોય કે પછી કોઈ દીકરાનો જન્મદિવસ હોય કે કોઈ વિશેષ પ્રસંગમાં કોઈ પણ વ્યક્તિ ભગવાન મહાવિષ્ણુની પૂજા, સત્યનારાયણની પૂજા, સત્યનારાયણની કથામાં પુષ્પ હાથમાં રાખીને, બને તો સફેદ ફૂલ લેવું. ભગવાન વિષ્ણુને સફેદ પુષ્પ બહુ પ્રિય છે. પીળું પુષ્પ પણ લેવાય, અન્ય કોઈ પણ પુષ્પ ચાલે, અને ભગવાનનું ધ્યાન ધરવું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. શ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ધ્યાનાર્થે પુષ્પાણીમ સમર્પયામિ. ભગવાનનું ધ્યાન ધરવું, આવાહન કરવું, એની પ્રતિષ્ઠા કરવી અક્ષત લઈને. ઓમ મનો જ્યોતિર્જુગતામાજસ બૃહસ્પતિ યજ્ઞમિમંતનો ત્વરિષ્ઠમ યજ્ઞગુમ સમિમંદધાતુ વિશ્વે દેવાસ ઇહ માદયંતામ. ઓમ પ્રતિષ્ઠ સુપ્રતિષ્ઠિતા વરદા. ભગવાનને પ્રતિષ્ઠા કરીને આસન આપવાનું, પુષ્પરૂપી આસન, હૃદયરૂપી આસન. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યકરમ શુભમ આસનંચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. આવું સરસ મજાનું આસન આપીને અને પછી એમને સ્નાનશાલામાં, એને કે સરસ મજાનું તરભાણું, ત્રાબાની તાસ હોય કે કાંસાનું મોટી થાળી હોય, એની અંદર એમને લાવવા અને એમના પગ ધોવા માટે પાણી, હાથમાં અર્ઘ આપવો. આચમની ત્રાબાની જે છે એની અંદર સહેજ ચંદન, એમાં એકાદ ફૂલની પાંખડી એ લઈને હસ્તયોહો અર્ઘ્યમ સમર્પયામિ એમ કહીને એમના હાથમાં અર્ઘ્ય આપવું, પીવા માટે પાણી આપવું, સ્નાન કરાવવું અને એના પછી પંચામૃતથી સ્નાન કરાવવાનું. પયોદધિકૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. પંચામૃતથી સ્નાન કરાવવું. 2 ચમચી ચોખ્ખું જળ સ્નાન માટે, આચમન માટે ચડાવીને પુષ્પથી વિશિષ્ટ પૂજા કરવી. ધ્યાન ધરવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે
હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પીબસવા મૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. ખૂબ સરસ ભાવથી પુષ્પ મૂકીને પૂજા કરતી વખતે હાથમાં પાણી લઈને સંકલ્પ કરવો, ઓમ લમ વમ હમ યમ રમ માંસોપચારે કૃતેન પૂજનેન સંપૂજેત શ્રી મહાવિષ્ણુ દેવતા પ્રિયંતામ નમઃ. પાણી સંકલ્પ રૂપે થાળીમાં મૂકી દેવું. પેલું ચડાવેલું જે ફૂલ છે એ પવિત્ર થયેલું ફૂલ, જે સુખ સંપત્તિ, ધન સંપત્તિ, વ્યાપાર વ્યવસાય, દેશ વિદેશ સર્વત્ર યશ વિજય આપે એવી એ પુષ્પમાં તાકાત છે. એ પુષ્પને લેવું, પોતાની બે આંખે અડાડવું, મસ્તકે પોતાના હૃદય અને સૂંઘીને એક અલગ નિર્માલ્ય પાત્રની અંદર મૂકી દેવું, હાથ ધોઈ નાખવા અને ફરીથી નવું પુષ્પ મૂકવું. ભગવાનને અભિષેક બહુ પ્રિય છે. કોઈ પણ દેવદેવીની પૂજા કરો એમને સતત અભિષેક. એ પછી ભગવાન શિવના ઉપરથી આવ્યો, જેમ રુદ્રાભિષેક છે એમ ગજાનન ગણપતિ માતાજી કે સૂર્યની પૂજા કે મહાવિષ્ણુની પૂજા, ભગવાન વિષ્ણુને શંખોદક, શંખની અંદર પાણી ભરીને અભિષેક કરાવો. શંખ એમને બહુ પ્રિય છે. અને અભિષેક કરતાં તમે કોઈ પણ સૂક્ત, કોઈ પણ સ્તોત્ર ભગવાન વિષ્ણુનું જે ફાવે તે, જે આવડે તે તમે બોલી શકો. નારાયણ સૂક્ત પણ લઈ શકાય. જેમ અધરમ મધુરમ વદનમ મધુરમ, આ મધુરાષ્ટક સ્તોત્ર પણ તમે લઈ શકો. અથવા પુરુષ સૂક્ત વેદનું જે છે એનાથી તમે અભિષેક કરો. અભિષેક ચાલે ત્યારે ઘંટડીનો નાદ ફરજિયાત રાખવો, કારણ કે અભિષેકમાં ભગવાનને નાદ બહુ પ્રિય છે. અભિષેક કરાવ્યા પછી સુંદર સ્નાન કરાવવું, સુંદર વસ્ત્રથી એમને પહોંચવા અને પછી એમનું જે પાત્ર છે એની અંદર મૂકી દેવા. વસ્ત્ર આપવું, ઉપવસ્ત્ર આપવું. ભગવાનને ઉપવસ્ત્ર બહુ મહત્વનું છે અને ઉપવસ્ત્ર હંમેશા ડાબા ખભે જ રખાય. સમજી લો દર્શકો, જેમ મેં મારા ડાબા ખભા પર આ ઉપવસ્ત્ર મૂકેલું છે એવી રીતે ડાબો ખભો એ પવિત્ર કહ્યો છે ઉત્તર દિશાવાળો, ત્યાં આગળ જ ઉપવસ્ત્ર મુકાય. દેવના કાર્યમાં ફરજિયાત આ ઉપવસ્ત્ર ડાબા ખભે, ભગવાનને પણ એમના ડાબા ખભા પર ઉપવસ્ત્ર આપવું. યજ્ઞોપવિત, ભગવાનને જનોઈ અર્પણ કરવી. એ જનોઈ એને ચંદનનો ચાંદલો કરીને યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતેય સહજમ પુરસ્તાર આયુષ્મગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજો. આમ કહીને યજ્ઞોપવિત ભગવાનને અર્પણ કરવું. યજ્ઞોપવિત આપવાથી તમારા જ્ઞાનમાં, કૌશલ્યમાં, આવડતમાં, વ્યાપાર વ્યવસાયમાં, સ્કિલ્સમાં અભિવૃદ્ધિ થાય છે. એટલા માટે ફરજિયાત. અને યજ્ઞોપવિત આપ્યા પછી ભગવાનને એક ચમચી પાણી પાવું. પાણી લઈને આચમનનો સંકલ્પ કરવો. ચંદન અને કંકુનો ચાંદલો, શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાર સમરોહરમ, ચોખા ચડાવવા, પુષ્પ ચડાવવું અને ભગવાનને તુલસી પત્ર અવશ્ય ચડાવવું. આમ તો એવું કહ્યું છે કે 1000 તુલસી પત્ર ચડાવવા. 1000 તુલસી પત્ર ચડાવતા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામનું બહુ જ મહત્વ છે. ભીષ્મ પિતામહે મહાભારતમાં આની રચના કરી છે. એનું અનન્ય ફળ છે. અને તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવાથી કદાચ 1000 તુલસી પત્ર ન મળે તો 108 ન મળે તો જે કંઈ તમને મળે છે એ તુલસી પત્ર, અને કદાચ આખું સ્તોત્ર ન બોલી શકો તો એના પછી અક્ષત કે પછી ડાંગર કે પછી જવ ચડાવીને પણ તમે ભગવાનની પૂજા કરી શકો. નહીતર એક તુલસી પત્ર હાથમાં રાખીને કહ્યું છે, નમો સ્વનંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટી યુગધારિણે નમઃ. માત્ર એક જ શ્લોક બોલીને, આટલો જ શ્લોક બોલીને એક તુલસી પત્ર તમે ચડાવશો તો ભગવાને આશીર્વાદ આપ્યા છે કે ભગવાન વિષ્ણુના 1000 નામથી 1000 તુલસી પત્ર ચડાવવાનું જે ફળ મળવું જોઈએ એ ફળ તમને અહીંયા મળે. આટલી મહાવિષ્ણુ ભગવાનની સરસ મજાની પૂજા છે. અને એના પછી ભગવાનને અબિલ, ગુલાલ, સિંદૂર, હળદર, સૌભાગ્ય દ્રવ્ય આપીને ભગવાનના અંગોની પૂજા કરીને એમનેના પીઠ ઉપર જે સરસ મજાનું સ્થાપન કરેલું છે, જે કેળના પાન છે
આ કેળના પાન ભગવાને જાતે પસંદ કર્યા છે. કેમ? કારણ કે એમાં પવિત્રતા છે, અને પવિત્રતાના 4 હાથવાળા શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા છે એવા ભગવાન વિષ્ણુને ત્યાં બિરાજમાન કરવા ધૂપ આપવો, દીવો આપવો, દીવો નવો બતાવવો, અને નૈવેદ્યમાં એમને મહાપ્રસાદ જેમને કહેવાય શીરો, સોજીનો શીરો આપણે બનાવીએ છીએ એ બહુ પ્રિય છે. ભગવાનને કેળું બહુ પ્રિય છે. જો ભગવાને પ્રસાદ પણ કેવો સરસ પસંદ કર્યો, શીરો અને કેળું. કેમ? કે નાનું 1.5 થી 2 વર્ષનું બાળક હોય કે 80, 90, 100 વર્ષે પહોંચેલા દાદા દાદી હોય જેમને દાંત નથી, એ પણ શીરો ખાઈ શકે, કેળું ખાઈ શકે. એટલે ભગવાને પ્રસાદમાં પણ તમારી કાળજી લીધી છે. કેમ? કે જગતના પિતા છે. હા, વિષ્ણુ વસટકારો ભૂત, જે કહેવાય ને કે વિષ્ણુ સહસ્ત્રનામની શરૂઆત ત્યાં છે, સર્વવ્યાપીને રહેલા છે, જગતના પિતા છે, એ આપણી કાળજી રાખનારા દેવ છે. આ ધરતીનું સંચાલન કરનારા એ છે, આપણું સંચાલન કરનારા એ છે. જેમ કહ્યું છે ને, ગોડ ઇંગ્લિશ શબ્દ, જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં ઓપરેટર ભગવાન વિષ્ણુ એ સંચાલન કરનારા દેવ છે, અને આપણું ધ્યાન રાખે છે. સતત તમે જે કંઈ મેળવો છો, જ્ઞાન વૃદ્ધિ, તમારા શરીરના આયુષ્યની વૃદ્ધિ, ધનધાન્ય સમૃદ્ધિ, જમીન, ખેતર, મકાન, વ્યાપાર, વ્યવસાય, પુત્ર પૌત્રાદિ, દેશ વિદેશ, આ બધું ભગવાન મહાવિષ્ણુની કૃપા. એટલે ભગવાન વિષ્ણુની મહાપૂજા એ બહુ જ મહત્ત્વની છે. મંત્ર પુષ્પાંજલિ કરીને ફળ અર્પણ કરવું અને ભગવાનનું ધ્યાન ધરીને પૂજાનું સમાપન કરવું, અને સરસ મજાના શ્લોકથી, સ્તોત્રથી, મંત્રથી, ઋચાથી. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. ભગવાનનું બાળક સ્વરૂપ આપણે પણ જનરલી બાળક જેવા રુજુ થઈને ભગવાનની પૂજા કરીએ. એ બાળકને જેમ પિતા ગમે ને એમ આપણે ગમે એટલા મોટા થયા હોઈએ, પણ ભગવાન આપણા માટે પિતા સમાન છે, આપણે એમના બાળક સમાન છીએ. એવી જ ભાવથી, એવી જ અર્ચનાથી ભગવાન વિષ્ણુની મહાપૂજા પૂર્ણ કરવી, પ્રદક્ષિણા કરવી અને સંકલ્પ કરવો. યથાશક્તિ ભક્તિ કૃતેન પૂજનેન શ્રી સત્યનારાયણ સ્વરૂપા મહાવિષ્ણુ સ્વરૂપા એતત્ કર્મ પ્રધાન દેવતા શ્રી સત્યનારાયણ દેવતા પ્રિયંતામ નમઃ. તો દર્શક મિત્રો, VTV-Gujarati.comની ધર્મયાત્રામાં આજે આપણે આ ભગવાન વિષ્ણુ યાને સત્યનારાયણની મહાપૂજાના સંદર્ભમાં વાત કરી. આવી જ અનેક વિશિષ્ટ વાતો આપણે આ માધ્યમથી કરતા રહીશું. એમાં તત્વજ્ઞાન પણ હશે, જ્યોતિષની પણ કંઈક વાત હશે, અંકશાસ્ત્રની વાત હશે, વાસ્તુશાસ્ત્રની વાત હશે, અને આપણા 16 સંસ્કારો તમામની વાત આવી રીતે રજૂ કરતા રહીશું. જય ગણેશ, જય સૂર્યનારાયણ.